શું તમે જાણો છો 8 પ્રકારની લક્ષ્મી વિશે? આવો આજે આપણે આ વિડીયોમાં લક્ષ્મીજીના કયા કયા સ્વરૂપની પૂજાથી મળશે કયું ફળ, એના વિશે જાણીએ. આવકના તમામ સાધનો સમાપ્ત થઈ ગયા છે અને તમે આર્થિક રીતે ખૂબ જ પરેશાન છો, તો જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે તમારે ધનની દેવીના આ 8 સ્વરૂપોની સાધના કરવી જોઈએ. આપણા હિન્દુ ધર્મની એક સનાતન પરંપરામાં જીવનના તમામ સુખ ભોગવવા માટે દેવી લક્ષ્મીની ઉપાસના કરવા કહેવામાં આવ્યું છે. સમુદ્ર મંથનથી ઉદ્ભવેલી સંપત્તિની દેવી લક્ષ્મીની કૃપાથી વ્યક્તિને જીવનમાં સંપત્તિનું સુખ મળે છે. ભગવાન વિષ્ણુની પત્ની દેવી લક્ષ્મીને આદિશક્તિ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દેવી લક્ષ્મીના એક નહીં પણ 8 સ્વરૂપોની એટલે કે અષ્ટલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે? અષ્ટલક્ષ્મીની પૂજા કરવાથી તમને માત્ર ધન જ નહીં પણ યશ, આયુષ્ય, વાહન, પુત્ર, ઘર વગેરે પણ મળે છે. અષ્ટલક્ષ્મીની સાધના કરવાથી તમે 8 પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આદિલક્ષ્મી. માતા લક્ષ્મીનું પ્રથમ સ્વરૂપ આદિલક્ષ્મીનું છે. તેમની સાધના કરવાથી સાધકને તમામ પ્રકારના સુખ અને સંપત્તિ મળે છે. ધનલક્ષ્મી. દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા, જપ અને ધ્યાન કરવાથી સાધકનું ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે. ઐશ્વર્યલક્ષ્મી. દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને સમાજમાં ઘણું નામ મળે છે. તેની ખ્યાતિ અને પ્રતિષ્ઠા વધે છે. તે જીવનમાં તમામ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરે છે. સંતાનલક્ષ્મી. જીવનમાં ભલે ગમે તેટલા પૈસા હોય, પરંતુ જો તમારા ઘરમાં કોઈ સંતાન ન હોય તો વ્યક્તિનું સુખ અધૂરું છે. ધન અને અન્નની દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સુંદર અને સંસ્કારી સંતાનની પ્રાપ્તિ થાય છે. ધાન્યલક્ષ્મી. જ્યારે પણ આપણે ભગવાન પાસેથી સુખની ઈચ્છા કરીએ છીએ, ત્યારે હંમેશા એવું કહેવામાં આવે છે કે આપણું ઘર ધનધાન્યથી ભરેલું રહે. માતાના આ સ્વરૂપની સાધના કરવાથી સાધકનું ઘર હંમેશા ધાન્યથી ભરેલું રહે છે. માતા લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં અન્ન સ્વરૂપે રહે છે. જે લોકોના ઘરમાં અન્નનો બગાડ થાય છે, તે ઘરથી લક્ષ્મીજી નારાજ થઈ દૂર જતા રહે છે, કારણ કે ભોજન પણ માતા લક્ષ્મીનું પ્રતીક છે. ગજલક્ષ્મી. ગજ પર સવાર દેવી લક્ષ્મીના આ સ્વરૂપની પૂજા કરવાથી સાધકને રાજસત્તા, સરકાર વગેરે તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. ખેતી કરતા લોકો માટે માતાનું આ સ્વરૂપ વરદાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી ખેડૂતોને સારો પાક મળે છે. વીરલક્ષ્મી. વીરલક્ષ્મીને માતા કાત્યાયનીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નિષ્ઠાપૂર્વક હૃદયથી પૂજા કરવાથી માતા વીરલક્ષ્મી તેના સાધકને અકાળ મૃત્યુથી બચાવે છે. માતાની કૃપાથી સાધકની અંદર આત્મવિશ્વાસ અને હિંમત આવે છે. વિજયલક્ષ્મી. જો તમે કોઈ પણ બાબતે કોર્ટ કચેરીના કામમાંથી પસાર થઈ રહ્યા છો અથવા જો તમે હંમેશા દુશ્મનોથી ડરતા હો, તો તમારે માતા વિજયલક્ષ્મીની સાધના અવશ્ય કરવી જોઈએ. માં વિજયલક્ષ્મીની કૃપાથી શત્રુઓ તમારી સામે પોતાની હાર માનીને તમારી સામે ઘૂંટણીએ પડી જશે.